શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણીના 7 પગથિયા, જેમાં ભટ્ટ કવિ પ્રેમાનંદે વર્ણન કર્યું છે કે સ્વર્ગ અને મોક્ષ કોને મળે છે. જ્યારે ઈશ્વર આપણને ધન ધાન્યથી પરિપૂર્ણ કરે છે, સમર્થ કરે છે, ત્યારે આપણે દાન પુણ્ય ન કરીએ અને કોઈને કામમાં ન આવીએ, નિંદા કુથલી કરીએ, ત્યારે આપણી સી ગતિ થાય છે. અને અંત સમયે જ્યારે યમદૂતો આવે છે અને સ્વર્ગના 7 પગથિયા હોય છે, તેને ચડતા જીવને યાદ આવે છે કે હે ભગવાન, મારી પાસે ધનના ભંડાર હતા, વસ્ત્ર અલંકાર હતા, જળ હતું, અન્ન હતું, છતાં મેં દાન ન કર્યું અને એને કારણે આજે મારે નર્કની યાતના ભોગવવી પડે છે. જો મોક્ષ પ્રાપ્ત કરવો હોય તો શું કરવું તથા નરકની યાતનામાં જે જીવ જાય છે તેની સી ગતિ થાય છે, તે આ સ્વર્ગની નિસરણીમાં વર્ણન કરવામાં આવ્યું છે, સુંદર કાવ્ય રૂપે, પદ્યના રૂપમાં. તે આપણે આ વિડીયોમાં સાંભળીશું. સ્વર્ગની નિસરણી. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. સ્વર્ગની નિસરણી 7 પગથિયા. ધન ધન રે આજ ધારણ ધર્યા, દયા કરીને મંદિરમાં આવો રે રામ. ધર્મરાજ ધરમપુરી બેઠા, વૈષ્ણવની વાર્તા કરે રે રામ. પાપી પાખંડીને બાંધી લાવો, વૈષ્ણવની રક્ષા કરજો રે રામ. એમ કરીને 4 જમડા રે ચાલ્યા, મૃત્યુલોકમાં આવ્યા રે રામ. પાપી પાખંડીને કેમ ઓળખીએ, વૈષ્ણવજન કેમ ઓળખીએ રે રામ. એમ કરીને 4 જમડા રે ચાલ્યા, મૃત્યુલોકમાં આવ્યા રે રામ. સવારના પહોરમાં નાહવું ને ધોવું, પુણ્યદાન કઈ કરવા રે રામ. એ એંધાણીએ વૈષ્ણવને જાણવા, પાપી ચંડાળને બાંધી લાવો રે રામ. એમ કરીને 4 જમડા રે ચાલ્યા, રાજાના દેહમાં પેઠા રે રામ. પહેલો કહે હું તાવ જ થઈશ, રાજાના હાડકામાં પેસું રે રામ. બીજો કહે હું વૈદ્ય જ થઈશ, રાજાની નાડ જોવું રે રામ. ત્રીજો કહે હું તો જોશી રે થઈશ, રાજાના જોશ જોવું રે રામ. ચોથો કહે હું શેઠિયો થઈશ, બજારે હાટ કાઢી બેસું રે રામ. એમ કરીને 4 જમડા રે ચાલ્યા, રાજાના મહેલે પેઠા રે રામ. રાણીની દાસી તો વૈદ્ય પોકારે, રાજ્યના વૈદ્ય બોલાવો રે રામ. મંછા રામ, વૈદ્ય તમે અહીં જ આવો, રાજાની નાડી જુઓ રે રામ. તાવ જ તર્યો ને એ કાન તર્યો, ચોથિયા આવ્યા છે હો રામ. એમ કહીને એક પડીકી આપી, ત્યાં ને ત્યાં ઘડીના થયા રામ. સગા વહલા તો સર્વે ટોળે થઈ બેઠા, અંતરના સગા 16માં પેઠા રે રામ. જીવ જતા એને કોઈએ ના ઝાલ્યો, પલકમાં જ દેહ પડ્યો રે રામ. લીલુડા વાસની પાલખી બંધાવો, ઉચકનારા એને 4 રે રામ. 4 જણા એની સાથે ચાલે, પુરુષે પાલખી લીધી રે રામ. ચકલા સુધી એને સર્વે વડાવે, વહલા વડાવી પાછા વળે રે રામ. પાછું વાળીને પ્રાણી શું જુઓ છો, ક્યાં રે ગયા સગા વહાલા રે રામ. વહાલા સગા રે તારા પાછા રે વળ્યા, વહાલી તે ધન કેરી કોઠી રે રામ. પહેલે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, બીજે પગથિયે ભાલા દીઠા રે રામ. આરે ભાલામાં હવે કેમ રે ચલાશે, હવે તો સી ગતિ થશે રે રામ. ભાલા દેખીને પ્રાણી થર થર કાપ્યો, ડૂસકે ડૂસકે રોવા બેઠો રે રામ. ભલો જમડો જીવને ફરી ફરી પૂછે, શા કર્યા છે પુણ્ય દાન રે રામ. નથી કર્યા મેં તો પુણ્ય અને દાન કઈ, દયાનો માર્ગ ભૂલી ગયો રે રામ. હું રે શું જાણું આગળ વિપતો પડશે, જમડા તો માર ઘણ મારે રે રામ. લોઢાની ગેડીઓ વતી પ્રાણીને મારે, બરાડાને બૂમ મારે રે રામ. બીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, ત્રીજે પગથિયે ગોખરું દીઠું રે રામ. આરે ગોખરુમાં હવે કેમ રે ચલાશે, હવે તો સી ગતિ થાશે રે રામ. જો રે જોડાના દાન કર્યા હોત તો પ્રાણીને પાર ઉતારેત રામ.
જોરે જોડાનો અનુગ્રહ આવ્યો હોય તો ભાડે લાવીને આપું રે રામ. ફરી ફરી શું રે પૂછો છો, નથી કર્યા પુણ્ય ને દાન રે રામ. ભલા તે જમડાને દયા રે આવી, જૂનો જોડો તેને આપ્યો રે રામ. ભૂંડા જમડાની નજરે પડ્યો તો ધોલો મારીને ખૂંચી લીધો રે રામ. દેવના ચોર કહે તે શું કીધું, ઉત્તમ દેહી તમને આપી રે રામ. ફરી ફરી મનખા દેહ નહીં આવે, લક્ષ 84માં પડ્યો રે રામ. ત્રીજે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, ચોથે પગથિયે ભૂખ લાગી રે રામ. અરે રે ભૂખ્યા કેમ રહેવાશે, હવે તે સિંહ ગતિ થાશે રે રામ. ઓ પેલા ભંડાર ભર્યા, તેમાંથી શેર અન્ન આપો રે રામ. 102 વર્ષ સુધી કમાયો, ઉઘાડે બળડે બળું રે રામ. લક્ષાધિપતિ ભાઈ જે તે કહેવાતો, વહાણો તારા ચાલતા રે રામ. તેમાંથી કાંઈ તારે હાથે આપ્યા હોય તો, તે તારી સાથે આવે રે રામ. ચંબુ જારીઓ તારી કોરાણે મેલાશે, ખોખરી દોણી સાથે આવે રે રામ. ચોથે પગથિયે પ્રાણી જેમ તેમ ચડ્યો, પાંચમે પગથિયે રુધિર દીઠા રે રામ. આરે રુધિરમાં હવે કેમ ચલાશે, હવે સિંહ ગતિ થાશે રે રામ. જોરે ગાયોના દાન દીધા હોય તો, તરીને પાર ઉતારે રે રામ. નથી કર્યા પુણ્ય મેં તો, નથી કર્યા રે દાન, દાનનો માર્ગ ભૂલી ગયો રે રામ. પાંચમે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, છઠ્ઠે પગથિયે થંભ દીઠા રે રામ. આરે થંભે પ્રાણને બાથ ભીડાવી, અડધો બળ્યો ને અડધો રહ્યો રે રામ. ભાઈ રે વિમાન તારા ઊભા રાખ, તે તો સા કર્યા પુણ્યદાન. ઉનાળે રે જેણે પરબો મંડાવી, ચોમાસે આપ્યા વિશ્રામને ઠામ. બ્રાહ્મણજનોને જેણે સીધારે આપ્યા, તેને પુણ્ય વિમાનમાં મળ્યા રે રામ. છઠ્ઠે પગથિયે પ્રાણી જેમ તેમ ચઢ્યો, સાતમે પગથિયે કુંડા દીઠા રે રામ. ચોરે બેસી જેણે ચાળ્યો, કીધી જૂઠી સાક્ષીઓ ઘણી પૂરી રે રામ. આરે પ્રાણીને પેલા કુંડમાં નાખો, એની તે સિંહ ગતિ થાશે રે રામ. કાન ખજૂરા એના કાનમાં પેશે, હાડિયા આંખો કોચે રે રામ. સ્વર્ગની નિસરણીના 7 પગથિયા, ગાય શીખે ને સુણે રે રામ. ભટ્ટ પ્રેમાનંદ એમ જ કહે છે, વૈકુંઠ તેનો વાસ રે રામ. વૈકુંઠ તેનો વાસ રે રામ. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. તો મિત્રો, આપણે સાંભળી ભટ્ટ કવિ પ્રેમાનંદ કૃત સ્વર્ગની નિસરણીના 7 પગથિયા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આમાં કટાક્ષ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ભક્તો પોતાની પાસે ધન હોવા છતાં દાન પુણ્ય કરતા નથી, સમય અનુસાર તેઓ પોતાના કર્મને સુધારતા નથી અને મૃત્યુ પામે છે, ત્યારે તેને જમડાઓ અર્થાત યમદૂતો લેવા આવે છે અને યમયાતનામાં તેને નાખે છે. યમયાતના ભોગવીને તે સ્વર્ગની અભિલાષા રાખે છે, પરંતુ સ્વર્ગ મળતું નથી, કારણ કે કર્મો જેવા કર્યા છે. જ્યારે પણ ઈશ્વર આપણને કંઈક આપે, ત્યારે આપણે કંઈક ને કંઈક પુણ્ય કાર્ય અવશ્ય કરવું જોઈએ, એવું ભટ્ટ કવિ પ્રેમાનંદે કટાક્ષ દ્વારા આ સ્વર્ગની નિસરણીમાં સમજાવ્યું છે. આજે આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારી બુદ્ધિને સન્માર્ગે વાળજો. બોલો કૃષ્ણ કનૈયા લાલની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.